દાણા શેકીને આપણે ફોતરા ઉખાડીને લઈ લીધા છે રેડી કરીને. હવે કરશી તેનો વઘાર. તેના માટે આપણે એક તપેલી લીધી છે. તપેલીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એની અંદર આપણે નાખશી જીરું, હળદર અને હવે જે આપણે મગફળીના દાણાના ફોતરા ઉખાડેલા હતા એ એમાં એડ કરી દેશી. હવે સરસ એવું બધું સ્વાદ અનુસાર મીઠું નાખી દેશી અને હવે સરસ એવું બધું હલાવી લેશી અને દાણાને તેલમાં ચડવા દેશી. જો ફ્રેન્ડ, આમાં તમે ચાટ મસાલો ને બધું નાખી શકો. આ તો અમારે વ્રતમાં ખાવા માટે જોઈએ છે એટલે અમે આમાં બીજા મસાલા કાંઈ એડ નથી કર્યા. હવે નાખ્યું છે આપણે કોરું લાલ મરચું પાવડર. તમે આમાં ચાટ મસાલો ને તે પણ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણા વઘારેલા મગફળીના દાણા રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કેવા સરસ થઈ